બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં સચ્ચિદાનંદ સિન્હાને બંધારણ સભાના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને 2 દિવસ બાદ એટલે કે 11 ડિસેમ્બર 1946ના દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના પ્રથમ સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આજે આપણે બંધારણ સભા વિશે સંપૂર્ણ માહિતી વન લાઇનર પ્રશ્નો દ્વારા મેળવશું. પહેલો પ્રશ્ન છે, બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ 1934માં સર M.N. રોય એટલે કે માનવેન્દ્રનાથ રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન છે, બંધારણ ઘડવા માટે બંધારણ સભાની માંગનો સ્વીકાર અંગ્રેજ સરકારે કયા પ્રસ્તાવ દ્વારા સ્વીકાર્યો હતો? તો અંગ્રેજ સરકારે બંધારણ સભાની માંગનો સ્વીકાર ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સ્વીકાર્યો હતો, જે 1940માં આવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો? તો ભારતના વાઇસરોય લિનલિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ઓગસ્ટ પ્રસ્તાવ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, કયા બે પ્રસ્તાવ બંધારણ સભાના નિર્માણ સાથે સંબંધ ધરાવે છે? તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 અને કેબિનેટ મિશન યોજના 1946 આ બે પ્રસ્તાવ એ બંધારણ સભાના નિર્માણ સાથે સંબંધ ધરાવે છે, જેમાં બંધારણ સભાની રચના કરવાની માંગનો સ્વીકાર ઓગસ્ટ પ્રસ્તાવમાં કરવામાં આવ્યો હતો અને કેબિનેટ મિશન યોજના દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. પાંચમો પ્રશ્ન છે, બંધારણ સભાની રચના કઈ યોજના અંતર્ગત કરવામાં આવી હતી? તો બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજના અંતર્ગત કરવામાં આવી હતી. વર્ષ 1946માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ 3 મંત્રીઓનું કેબિનેટ મિશન ભારત મોકલ્યું હતું, જેના દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. આ કેબિનેટ મિશનમાં મુખ્યત્વે 3 સભ્યો હતા, જેમાં પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડરનો સમાવેશ થાય છે. આમ બંધારણ સભાની રચનાની માંગ ઓગસ્ટ પ્રસ્તાવમાં સ્વીકારવામાં આવી અને બંધારણ સભાની રચના કેબિનેટ મિશન દ્વારા કરવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે, કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું? તો 24 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન ભારત આવ્યું હતું. સાતમો પ્રશ્ન છે, કેબિનેટ મિશનમાં કેટલા સદસ્યો હતા? તો કેબિનેટ મિશનમાં મુખ્યત્વે 3 સદસ્યો હતા, જેમાં પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડરનો સમાવેશ થાય છે. આઠમો પ્રશ્ન છે, બંધારણની બ્લુપ્રિન્ટ કોને કહેવામાં આવે છે? તો નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે નહેરુ રિપોર્ટ. નવમો પ્રશ્ન છે, બંધારણ સભાની રચના માટે કેટલી વસ્તી દીઠ એક પ્રતિનિધિની જોગવાઈ કરવામાં આવેલી હતી? તો દર 10 લાખની વસ્તીએ એક પ્રતિનિધિની જોગવાઈ કરવામાં આવેલી હતી. 10મો પ્રશ્ન છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી? તો બંધારણ સભા માટે કુલ 389 સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી, જેમાં 292 સભ્યો બ્રિટિશ ભારતમાંથી, 4 સભ્યો ચીફ કમિશનર ક્ષેત્રના પ્રતિનિધિઓમાંથી અને 93 સભ્યો દેશી રજવાડાઓમાંથી લેવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. 11મો પ્રશ્ન છે, બંધારણ સભામાં કયા બે મહાનુભાવોનો સમાવેશ થયો ન હતો? તો બંધારણ સભામાં ગાંધીજી અને મોહમ્મદ અલી જીણા આ બે મહાનુભાવોનો સમાવેશ થયો ન હતો. 12મો પ્રશ્ન છે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી. 13મો પ્રશ્ન છે, બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી. 14મો પ્રશ્ન છે, બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ હતા. 15મો પ્રશ્ન છે, બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ H.C. મુખર્જી અથવા હરેન્દ્ર કુમાર મુખર્જી હતા. 16મો પ્રશ્ન છે, બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે
કોની નિમણૂક કરવામાં આવી હતી? તો બંધારણીય સલાહકાર તરીકે BN રાવ અથવા બેનેગલ નરસિંહ રાવની નિમણૂક કરવામાં આવી હતી. 17મો પ્રશ્ન છે, બંધારણ ઘડવા માટે કુલ કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી? તો બંધારણ ઘડવા માટે કુલ 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી. 18મો પ્રશ્ન છે, બંધારણ સભાની સૌથી મહત્વની સમિતિ કઈ હતી? તો પ્રારૂપ સમિતિ એ બંધારણ સભાની સૌથી મહત્વની સમિતિ હતી. બંધારણના નિર્માણમાં કુલ 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં પહેલી છે સંચાલન સમિતિ, જેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સંઘ સંવિધાન સમિતિ, જેના અધ્યક્ષ પંડિત જવાહરલાલ નહેરુ હતા. ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ઝંડા સમિતિના અધ્યક્ષ JB કૃપલાણી હતા. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. સંઘ સત્તા સમિતિના અધ્યક્ષ પંડિત જવાહરલાલ નહેરુ હતા. રજવાડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા. મૂળભૂત હક અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 19મો પ્રશ્ન છે, પ્રારૂપ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? તો પ્રારૂપ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947ના દિવસે કરવામાં આવી હતી. 20મો પ્રશ્ન છે, પ્રારૂપ સમિતિની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો પ્રારૂપ સમિતિની પ્રથમ બેઠક 30 ઓગસ્ટ 1947ના દિવસે મળી હતી. 21મો પ્રશ્ન છે, પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો પ્રારૂપ સમિતિમાં કુલ 7 સભ્યો હતા, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, N ગોપાલાસ્વામી અયંગર, અલાદી કૃષ્ણ સ્વામી અયર, કનૈયાલાલ મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, BL મિત્તર અને DP ખેતાન. જેમાં BL મિત્તર અને DP ખેતાનના મૃત્યુ થતા પાછળથી N માધવરાય અને TT કૃષ્ણમાચારીની નિમણૂક કરવામાં આવી હતી. 22મો પ્રશ્ન છે, પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. 23મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવા બંધારણ સભા દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવા માટે ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી. 25મો પ્રશ્ન છે, ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો JB કૃપલાણી એ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. 26મો પ્રશ્ન છે, બંધારણ સભામાં દેશી રજવાડાને કેટલી સીટ ફાળવવામાં આવેલી હતી? તો બંધારણ સભામાં કુલ 389 સીટમાંથી 93 સીટ દેશી રજવાડાને ફાળવવામાં આવેલી હતી, જેમાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મૈસૂર હતું, જેમાંથી 7 સભ્યો હતા. 27મો પ્રશ્ન છે, બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત કયું હતું? તો બંધારણ સભાનું સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત એ સંયુક્ત પ્રાંત હતું, જે અત્યારે ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે, જેને કુલ 55 સીટો મળેલી હતી. 28મો પ્રશ્ન છે, બંધારણ સભામાં ગુજરાતી સભ્યોમાં કોણ કોણ હતા? તો બંધારણ સભામાં ગુજરાતી સભ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને હંસાબેન મહેતા હતા. અને હંસાબેન મહેતા એ એકમાત્ર ગુજરાતી મહિલા હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય હતા. 29મો પ્રશ્ન છે, બંધારણ સભામાં પારસીના પ્રતિનિધિ તરીકે કોણ હતું? તો બંધારણ સભામાં પારસીના પ્રતિનિધિ તરીકે HP મોદી હતા. અને બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની હતા. 30મો પ્રશ્ન છે, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરાયો હતો? તો બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 31મો પ્રશ્ન છે, ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ BN રાવે તૈયાર કર્યું હતું.
32મો પ્રશ્ન છે, બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો હતો? તો બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947ના રોજ કર્યો હતો. અને પાછળથી આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ભારતના બંધારણનું આમુખ બન્યું છે અને ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. 33મો પ્રશ્ન છે, ભારતના બંધારણના નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો? તો ભારતના બંધારણના નિર્માણમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 34મો પ્રશ્ન છે, મૂળ બંધારણ ક્યાં મૂકવામાં આવેલ છે? તો મૂળ બંધારણ એ ભારતની સંસદની લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલ છે. આ બંધારણને હિલિયમ વાયુથી સુરક્ષિત રાખવામાં આવેલ છે. 35મો પ્રશ્ન છે, બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના દિવસે કરવામાં આવ્યો હતો. 36મો પ્રશ્ન છે, કયા દિવસને કાયદા દિવસ અથવા તો લો દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો 26 નવેમ્બરના દિવસને કાયદા દિવસ અથવા તો લો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 37મો પ્રશ્ન છે, વર્ષ 2015 થી 26 નવેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો વર્ષ 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ અથવા તો કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવવામાં આવે છે. 38મો પ્રશ્ન છે, ભારતના મૂળ બંધારણ પર કેટલા સભ્યોના હસ્તાક્ષર છે? તો ભારતના મૂળ બંધારણ પર 284 સભ્યોના હસ્તાક્ષર અથવા તો સિગ્નેચર છે. 39મો પ્રશ્ન છે, બંધારણ સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર કોના હતા? તો બંધારણ સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર બળવંતરાય મહેતાના હતા. 40મો પ્રશ્ન છે, કયા દિવસે ભારતમાં સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે દેશમાં સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો અને 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 41મો પ્રશ્ન છે, બંધારણને સંપૂર્ણ રીતે 26મી જાન્યુઆરીના દિવસે લાગુ કરવાનું કારણ શું હતું? તો વર્ષ 1930માં INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું લાહોરમાં અધિવેશન મળ્યું હતું, જ્યાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 26મી જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આથી સંપૂર્ણ બંધારણને 26મી જાન્યુઆરીના દિવસે લાગુ કરવામાં આવ્યું. 42મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી? તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ન હતી, પરંતુ 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરી હતી. 43મો પ્રશ્ન છે, બંધારણ સભાએ રાષ્ટ્રગાન અથવા નેશનલ એન્થેમ જનગણ મનનો સ્વીકાર ક્યારે કર્યો? તો બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના રાષ્ટ્રગાન જનગણ મનનો સ્વીકાર કર્યો હતો. 44મો પ્રશ્ન છે, બંધારણ સભાએ ભારતના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો? તો બંધારણ સભાએ 22 જુલાઈ 1947ના દિવસે ભારતના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો.